નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, દુનિયામાં ઉધમ સિવાય કોઈ મિત્ર નથી અને આળસ સમાન કોઈ શત્રુ નથી. તો આજના વિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 9/6/2025 સોમવાર, જેઠ સુદ તેરસ છે 9:35 સુધી. વિશાખા નક્ષત્ર છે 15:30 સુધી, પછી અનુરાધા નક્ષત્ર છે. શિવ નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત, જે સવારે 8:49 સુધી છે. ત્યારબાદ વૃશ્ચિક રાશિ છે કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો યમઘટ યોગ છે 6:03 સૂર્યોદય સુધી. વિછુડો 8:49 થી છે. હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ચિત્તરંજનભાઈ છે. ચિત્તરંજનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાનો પ્રશ્ન છે 21/81 જન્મ તારીખ. જી. જન્મનો સમય કયો છે? જન્મ તારીખ 8:55. અને સ્થળ કયું છે? રૂપાલ, તાલુકો હિંમતનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એવો છે કે નવું મકાન લેવાનો વિચાર કરે છે પણ હજી મેળ આવતો નથી. ક્યારે મળશે? જી જી જી, જો તમારે હાલમાં તો આ બાબતે યોગ સારા ચાલી રહ્યા છે, એટલે તમે પ્રયત્ન કરો અને પ્રયત્ન કરવામાં પણ કંઈ ઉતાવળ કે રઘવાટ ન કરતા, જેથી કરીને મકાન લેવાના કામકાજમાં કોઈ ભૂલ ન પડે. તમારા માટે 2025, 26, 27 ત્રણેય વર્ષ સારા દેખાઈ રહ્યા છે. એટલે તમારી પસંદગીનું મકાન તમે યોગ્ય રીતે અને યોગ્ય કામકાજ કાર્યવાહી સાથે તમે આરામથી લો એવી સલાહ છે. એટલે એમાં ઉતાવળ ઉદ્વેગ ના રાખતા. મકાન લેતી વખતે જરૂરી જે પણ માર્ગદર્શન લેવાનું હોય એ પણ લેવું હિતાવહ છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની એક માળા કરો, તેમજ રાત્રે ઘરે બેસીને જ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને મકાન લેવા અંગેના યોગ પ્રબળ થઈ શકે અને સમય સારો છે, એટલે એમાં કોઈ સારી રીતે મકાન લેવાઈ પણ શકે. જી. વૈશાલીબેન જોડાઈ ગયા છે. વૈશાલીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નમસ્કાર શાસ્ત્રીજી. જી. આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી જન્મ તારીખ 24 ઓક્ટોબર 2002. જન્મનો સમય? સવારે 7:30 વાગે. જન્મ સ્થળ આણંદ જિલ્લા નાસા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા લગ્નના યોગ ક્યારે છે? 24 વર્ષ છે ને મંગળ દોષ છે, તો વહેલી તકે લગ્ન થાય એના માટે શું કરવું જોઈએ? જી, જો સૌપ્રથમ તો તમને એક વાત એ સમજાવી દઉં કે મંગળ દોષથી તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે મંગળ ઘણીવાર મંગલકારી પણ સાબિત થાય છે. એટલે કાયમ અમંગલકારી હોય તેવું માનવું નહીં. એટલે તમારે જ્યારે પણ લગ્નની વાતચીત આવે, નક્કી થાય, ત્યારે કુંડળી મેળવીને આગળ વધવું એ સારી વસ્તુ છે. એના માટે તમે નજીકના વિદ્વાનનો પણ સંપર્ક કરી શકો છો. હવે તમે અત્યારે લગ્ન યોગની વાત કરો છો, તો લગ્ન યોગ તો તમારે ચાલી રહ્યો છે અને 2025
26, 27 ત્રણેય વર્ષ ઘણા સારા છે. એમાં કોઈ સારી જગ્યાએ વાતચીત થાય, નક્કી થાય તેવા પણ યોગ બની રહ્યા છે. એટલે કંઈ પણ પ્રકારની ખોટી તમારે ચિંતા ન કરવી એ અગત્યની છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો એ અગત્યનું છે. તદુપરાંત પાર્વતી પંજર સ્તોત્રનો પાઠ આવે છે, એ પાઠ તમે વાંચો અથવા સાંભળો એ પણ અગત્યનું છે. જો એ તમને શક્ય ના બને તો ગણપતિ દાદાનું નામ લઈ પછી શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરીને શંકર ભગવાનની એક માળા પણ કરી શકાય. અને અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ શિવ પાર્વતીનું પૂજન કરી અને ત્યાં પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, જેથી કરીને હાલમાં જે સારો સમય ચાલી રહ્યો છે એમાં સારી જગ્યાએ વાતચીત થઈ જાય. એટલે તમે ખોટા કોઈ વહેમમાં કે ચિંતામાં ના રહેતા ભક્તિ કરો અને સારા પાત્ર અંગે ચર્ચા કરો, એ જ તમારા માટે અગત્યનું છે. હર્ષિલભાઈ જોડાઈ ગયા છે. હર્ષિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/6/2000 જી, 7/6/2000. સવારે 11:25 છે જન્મનો સમય. અને સ્થળ કયું છે? રાધનપુર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા મેરેજ ક્યારે થશે ને ગવર્મેન્ટ નોકરીના યોગ છે કે નહીં? જી, જો સરકારી નોકરીના યોગ તો છે, એટલે તમારે એ બાબતે પ્રયત્ન કરવા અને એ પ્રયત્નમાં યોગ્ય આયોજન અને યોગ્ય શિસ્તતા સાથે મહેનત કરવી એ જરૂરી છે. સાથે સાથે તમારા લગ્ન યોગ પણ ચાલી રહ્યા છે. એટલે જો તમે હાલમાં જે પણ નોકરી કે વ્યવસાય કરતા હોય એ ચાલુ રાખીને જ તમે સરકારી નોકરી માટે પ્રયત્ન કરો અને સમય ફાળવો એ અગત્યનું દેખાય છે. લગ્ન માટે તમે કોઈ સારી જગ્યાએ વાતચીત કરો અને તમારા માટે આ 2025-26 ઘણા સારા દેખાઈ રહ્યા છે. એટલે એમાં કોઈ જગ્યાએ વાત પણ નક્કી થાય તેવું બનવા જોગ છે. હવે સરકારી નોકરીમાં સફળતા મળે તે હેતુથી તમે દરરોજ જે સવારે તમે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો અને ગાયત્રી મંત્રની એક માળા ઘરમાં બેસીને કરો એ વધુ અગત્યનું છે. તમને સરકારી નોકરી મળે અથવા તમારી વર્તમાન કારકિર્દી પણ મજબૂત બને તેવું આ પ્રકારની પૂજામાં બની શકે ખરું. હવે લગ્ન યોગ માટે પણ તમે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી, તેમજ નજીકના મંદિરે દર્શન કરવા જવું. એમાં પણ શક્ય હોય તો શુક્રવારનો દિવસ પસંદ કરો, અઠવાડિયામાં એકવાર કે મહિનામાં કોઈ પણ એક શુક્રવાર, ત્યારે દર્શન કરવા જઈ 1 નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના શિવલિંગ પાસે જ્યાં વસ્તુ રાખવાનું પાત્ર રહેતું હોય તો ત્યાં આગળ પાત્રમાં અર્પણ કરી શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી, જેથી કરીને સારી જગ્યાએ લગ્ન યોગ નક્કી થઈ શકે. જી, ધીરીબેન જોડાઈ ગયા છે. ધીરીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/11/80. 5/11/80. હા, રાતનો જન્મ. રાતના કેટલા વાગે? 2 થી 3. 2 થી 3 માં. અને સ્થળ કયું છે? સ્થળ જિંજરી માણાવદર પાસે આવી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન એકવાર તૂટી ગયા છે 2015 ની 16 ની સાલમાં. વાત સાચું કેમ નથી? જી, જો તમે આ બાબતે પ્રયત્નશીલ રહો અને સારી રીતે વિચાર કરીને આગળ વધો, કારણ કે લગ્ન યોગ તો એને ચાલે છે. એટલે એવી તમે નકારાત્મક ભાવના ના રાખો કે કેમ થતું નથી. યોગ્ય પ્રયત્ન, યોગ્ય વાતચીત, વડીલો થકી કે હિતેચ્છુ થકી વાતચીત કરવાનો પ્રોગ્રામ રાખજો, તો જેથી કરીને વાતચીત આગળ પણ વધે તેવા યોગ દેખાય છે. આ હેતુથી તમે પોતે અને અથવા એ પોતે જો ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ અગત્યનું છે. તદુપરાંત મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય
તો ત્યાં આગળ દર્શન કરવા જઈ અને 2 હાથ જોડી પ્રાર્થના કરો એ તમારા માટે અગત્યનું છે. એટલે આ પ્રકારની ભક્તિ તમે રોજિંદી ભક્તિ સાથે કરો, પ્રયત્ન કરો. સમય થોડો યોગ્ય દેખાઈ રહ્યો છે એટલે તમારા પ્રયત્ન યોગ્ય હશે તો કોઈ સારી જગ્યાએ વાત પણ નક્કી થઈ જશે. વિનોદભાઈ જોડાઈ ગયા છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/9/88. ફરી જણાવશો? 13/9/1988. 13/9/1988. હા. જન્મનો સમય કયો છે? સાંજના 5 વાગે. જી. અને જન્મનું સ્થળ? ટીમ્બા અંતમાં જી. ગોધરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમના મકાનનું ક્યારે ઠેકાણું પડશે? જો મકાન અંગે તમે પ્રયત્ન કરો, મકાન તમને મળી જાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. તમારે એમાં કોઈ ઉતાવળ રઘવાટ ના કરતા મકાન અંગે જે પણ તમારે જરૂરી માર્ગદર્શન લેવાનું હોય એ લઈને તમે પ્રયત્ન કરજો. 2025-26 આશાસ્પદ દેખાઈ રહ્યા છે. આ હેતુથી તમે પોતે દરરોજ જે સવારે અથવા રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો એ તમારા માટે અગત્યનું છે. જી. યજ્ઞેશભાઈ જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. 25/12/2000. જન્મનો સમય? જન્મનો સમય 2 ને 10 રાતના. જી. અને જન્મનું સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો. અરે એને બીએસસી કરેલું છે તો આગળ નોકરીનું શું થાય? જી. જો સારો અભ્યાસ તો છે જ એટલે પ્રયત્ન કરો. અને હાલમાં જૂન મહિનાથી આ બાબતે એના યોગ પણ સારા બની રહ્યા છે એટલે તમે યોગ્ય રીતે પ્રયત્ન કરશે તો કોઈ સારી જગ્યાએ નોકરી મળશે. અને એમાં પણ જોવા જઈએ તો 2025-26-27 સારી છે એટલે એમાં નોકરી મળે અને નોકરીમાં પણ ધીરે ધીરે ફાવટ આવે, પ્રગતિ થઈ શકે તેવી દિશા દેખાય તેવા યોગ તો છે જ. એટલે એ પ્રકારની તમારી અત્યારે ગતિવિધિ છે એટલે ખોટા વિચાર તમે ન કરો એ વધુ અગત્યનું કહેવાય. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચે તેમજ શંકર ભગવાનની એક માળા કરે એ એના માટે વધુ અગત્યનું છે. જેથી કરીને એને સારી જગ્યાએ નોકરી મળશે અને એમાં સફળતા પણ મળે તેવું કહેવાય. દત્ત બાવનીના પાઠ એ નોકરી મળ્યા પછી પણ થોડો વખત વાંચવાનું રાખશે અથવા કાયમ રાખશે તો એને નોકરીમાં સ્થિરતા અને પ્રગતિ પણ થાય તેવું લાગી રહ્યું છે. જી. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને આજે તમારી કોઈ મુલાકાત કરવાની હોય, કામકાજની હોય કે પર્સનલ કામકાજની હોય, આજે એ મુલાકાતમાં થોડી ધીરજ રાખવી જેથી કરીને આજે મુલાકાત દરમિયાન સંતોષજનક વાત થઈ શકે. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ જોવા મળે. એમાં કોઈ ગફલત ન થાય તેની પણ કાળજી રાખવી જરૂરી છે. કોઈ નવી વાત આપ-લે થાય એમાં તમને કંઈ નવું જાણવા મળે તેવું બની શકે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ, વ, ઉ. આતુરતા તમારામાં બહુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય વગેરે જેવી બાબતની આજે આતુરતા રહે. શબ્દ પ્રયોગ પર અંકુશ રાખવો જેથી કરીને કોઈની સાથે વાતચીતમાં ગેરવ્યાજબી વાત ન થાય, કોઈ જગ્યાએ ગફલત ન થાય. થાકની અસર તમારી દિનચર્યામાં દેખાય, તમને આરામ કરવાનું વધુ સૂજે તેવું પણ બની શકે. મિથુન રાશિ આજે આળસ વૃત્તિ અથવા કામ ટાળવાની વૃત્તિ થોડોક વધુ દેખાય. પરિચિતો સાથે આજે ઇતર પ્રવૃત્તિ, ઇતર વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય તેવું બની શકે. વાર્તાલાપમાં પણ થોડું ધ્યાન આપવું જેથી કરીને કોઈ જગ્યાએ ગેરસમજ થાય તેવી વાત ન થાય.
જી, હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તો તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, થોડી ધીરજ આજે રાખવી. કામની બાબત હોય, વ્યવહાર બાબત હોય, જેટલી ધીરજ એટલી અનુકૂળતા. શક્ય હોય ત્યાં સુધી કોઈની સાથે દલીલ ના કરવી અને શાંતિથી વાર્તાલાપ સાંભળવી. વાતચીત કરવામાં પણ થોડું ધ્યાન આપવું, જેથી કરીને વાતચીતમાં ગેરસમજ કે ગફલત ન થાય. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. ઉત્સાહ સારો જોવા મળે, એની અસર તમારી દિનચર્યા પર, તમારા કામકાજ પર પણ સારી થાય. કામની કદર થાય. ભૂતકાળનું કોઈ કામ હોય કે વર્તમાનમાં કોઈ કામકાજ હોય, એની કદર પ્રશંસા થાય. એની તમને સંતોષની લાગણી પણ જોવા મળે. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં થોડુંક વધુ દેખાય. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. વિચારો વધુ આવે. નાની નાની બાબતોમાં મન આજે વિચારશીલ થઈ જાય અને એને કારણે તમે થોડાક માનસિક રીતે અસ્વસ્થ કે થાકની લાગણી પણ અનુભવો. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. મજાક કરવાની વૃત્તિવાળા વાતાવરણથી પણ આજે દૂર રહેવું એ પણ સલાહભર્યું છે. જી, હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, શારદાબેન છે. શારદાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 8/5/85 જન્મનો સમય કયો છે રાત્રે 3 વાગે, અને જન્મ સ્થળ? બરોડા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એના છે ને દિવસ થઈ ગયા છે, પણ હવે એની ફરી ક્યારે થશે કશું સારું? જી, જુઓ, સૌ પ્રથમ તો અત્યારે તમારે જ્યાં ફરીથી વાતચીત કરવાની કરો, 2025 થોડો મધ્યમ છે, પરંતુ 2026 થોડો સારો દેખાઈ રહ્યો છે. એટલે તમે અત્યારથી મહેનત કરો તો વાત ધીરે ધીરે આગળ વધે. 26ની સાલ આશાસ્પદ છે, એમાં કોઈ જગ્યાએ વાત પણ નક્કી થઈ શકે. એટલે પ્રયત્ન કરવા હિતાવહ દેખાય છે. આગળ પણ સમય ઉતાર ચઢાવ વચ્ચે સારો છે, એટલે ગભરાવું નહીં, ગફલતમાં ના રહેવું. અને આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. તદુપરાંત જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી, તેમજ અઠવાડિયામાં એકવાર કે શક્ય હોય તો દરરોજ જે બી અનુકૂળતા નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ શિવ ભગવાન પાર્વતી માતાને આશીર્વાદ માંગવા, તો જેથી કરીને એનું સારી જગ્યાએ વાતચીત નક્કી થાય તેવું બની શકે. જી, જૈનમભાઈ જોડાઈ ગયા છે. જૈનમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 30/7/96. 30/7/96. હા, સાંજે 7:15 વાગે. જન્મ સ્થળ સુરેન્દ્રનગર. જી, પ્રશ્ન જણાવો. લગ્ન જીવન ટકતું નથી. જી, લગ્ન જીવન ટકતું નથી. આજે હવે લગ્ન જીવનની જે વાત કરીએ સુખાકારી, તો હાલનો 2025નો સમય એનો મધ્યમ છે. એટલે આ બાબતે જો એ પોતે વ્યવહારુ અભિગમ રાખે અને શક્ય હોય તો હિતેચ્છુ અને વ્યવહારુ વ્યક્તિનું માર્ગદર્શન લઈ અને આ અંગે વિચાર કરે તો એ વધુ અગત્યનું બને છે. જેથી કરીને વ્યવહારુ બનવાથી લગ્ન જીવન બાબતેના પ્રશ્નમાં કોઈ સારી અસર પડે તેવું કહેવાય. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને
પોતાના કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય, ત્યાં શિવ પાર્વતીજીને પ્રાર્થના કરે ને બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે અને ત્યાં પણ પ્રાર્થના કરે, જેથી કરીને પરિસ્થિતિ ધીરે ધીરે અનુકૂળ આવે અને હિતેચ્છુ વ્યવહારુ વ્યક્તિનું માર્ગદર્શન હશે અને ભક્તિ હશે તો આ અંગે પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લઈ અને પરિસ્થિતિ સારી થઈ પણ શકશે. જી જી હેમિલભાઈ, વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. કામકાજમાં ઉત્સાહ આજે સારો દેખાય તેવું પણ બને. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બની શકે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. આતુરતા તમારામાં આજે વધુ રહે. વાત સાંભળવાની હોય, કામકાજ બાબતે આતુરતા રઘવાટ રહે, જેને કારણે ધીરજનો અભાવ પણ આજે તમારી દિનચર્યામાં વધુ રહે. ક્યાંક ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન પણ રાખવું. આરામ કરવાની વૃત્તિ પણ તમારામાં વધુ દેખાય. ધન રાશિ, આ જાતકોને કોઈ મુલાકાતમાં વ્યવહારુ બનવું જરૂરી છે, જેથી કરીને મુલાકાત સારી રહે. વડીલો તરફથી આદર પ્રોત્સાહન પણ મળે. ધાર્મિક ભાવના આજે દિનચર્યામાં જોવા મળે. જી, અને હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ જ. કામકાજ આજે થોડુંક વધુ દેખાય તેવું બને. થાકની અસર આજે વધુ જોવા મળે. આરોગ્ય બાબતે તકેદારી રાખવી એ અગત્યની છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. ચોકસાઈ આજે તમારા કામકાજમાં રાખવી જરૂરી છે. કામ અંગે થોડીક ઉતાવળ કરવાની વૃત્તિ પણ દેખાય. જૂની યાદ, જૂના પ્રસંગો પણ વધુ આવે તેવા પણ યોગ બને છે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. મિત્રો પરિચિતો સાથે આજે વાર્તાલાપ વધે. પારિવારિક બાબતોનું કોઈ કામ હોય એમાં થોડીક વ્યસ્તતા પણ આવી જાય. વિચારો કંઈ ને કંઈ કારણસર આજે મનને ક્યાંક અશાંત પણ કરે તેવું બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.